जय सोमनाथ महादेव, जय हनुमान दादा, जय बजरंगबली, जय मानपुणा। मारे तरह रेसिपी बनावी એટલે મજા જ એવી રાખે, કોઈ પણ વિઘ્ન ના આવવા દે સોમનાથ દાદા હનુમાન દાદા। તો રેસિપી તો તમે અમારી જોવો છો, પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા જાઓ અને લાઈક કરતા જાઓ। સબસ્ક્રાઇબ બાજુમાં બેલ આઇકન હોય એટલે એ તમને દબાવી દે, એમાં ઓલ લખેલું હોય દબાવી દો એટલે અમારા નવા નવા વિડીયો નવી નવી રેસિપી જોવા મળે, એટલે અમને તાકાત આવે। અને જે કાંઈ આ મને નવી નવી રેસીપી ચિંતા છે સોમનાથ દાદા હનુમાન દાદા અન્નપૂર્ણા માતાજી, હું તમને નવી નવી રેસીપી તમને એ મને કહે ને હું તમને બતાવી રાખું છું। તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા જાઓ અને વિડીયો સ્કીપ ન કરતા। આજે મસ્તીની રેસીપી ભાઈ બહેનને અત્યારમાં નાસ્તો કરવો છે તો એક નાસ્તો મસ્તીનો આપણે બનાવીએ છીએ, મસ્તીનો મસાલેદાર નાસ્તો। જો મેં 2 બટેટા લીધા છે અને એના આવા બોલ્સ કરી નાખ્યા છે, એટલે બટેટાના ટૂંકમાં મસાલાવાળા બોલ્સ થાય। આમાં કેટલા બધા મસાલા આવશે, વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો। અને મેં આમાં 5 પાણીએ ધોઈ નાખ્યા છે, એટલે આમાં જે કાંઈ નીચે બટેટાનું ઓલું હોય ને બધી ખરાબો, એ બધો ખરાબો આપણે ટૂંકમાં કાઢી નાખ્યો છે। જો ચોખ્ખું પાણી એકદમ દેખાતું હોય છે। એટલે હવે રેસીપી હમણાં આપણે ચાલુ કરીએ છીએ, વિડીયો જરાય સ્કીપ ન કરતા, બહુ મજા આવશે। આ અમારે અઠવાડિયામાં 2 વાર કે 3 વાર સવારે ખાવ કે રોંઢે ખાવ મજા જ આવી રાખે એવો આ ચટપટો મસાલેદાર બટેટાનો નાસ્તો આપણે ખાલી બનાવીએ છીએ। ખાલી બટેટા તમારાથી જ બનાવવાનો છે, નથી આમાં રવો આવવાનો, નથી ચોખાનો લોટ આવવાનો, નથી ચણાનો લોટ આવવાનો। જો હવે આમાં આ કોર્નફ્લોર આવી રીતના આમ નાખી દેવાનો છે। 2 બટેટા મોટા મેં લીધેલા છે, એટલે આમ જોઈ લેવાનું કોર્નફ્લોર આછો આછો બટેટામાં માથે ટૂંકમાં ચડી જાય એવી રીતનો નાસ્તો આ કરવાનો છે આપણે। 2 ચમચી નાખી, હજી 1 ચમચી નાખવી જોઈએ એટલે મસ્તીનું થઈ જાય, હાઈ ક્લાસ કોટિંગ ફર્સ્ટ ક્લાસ થઈ જાય। બસ 3 ને 3.5 ચમચી જેવી મેં કોર્નફ્લોર નાખ્યો। આ કોર્નફ્લોર નાખી અને પછી જો હું તમને આની એક ટ્રીક બતાવું, તમારે હરખી રીતે ભેળવાઈ જાય એટલે ગમે એ વાસણ આમ લઈ અને આમાં ભેળવી દેવાનું, હલાવી રાખવાનું, એટલે બધી બધી હરખી રીતે કોર્નફ્લોર બટેટામાં ચડી જાય, કાચા બટેટામાંથી। આ બટેટા કાચા છે હો, બાફેલા નથી। હાલો રેડી, જુઓ થઈ ગયું હાઈ ક્લાસ, તમને દેખાતું જ હશે, જુઓ બરોબર। હવે આને ખાલી 1 મિનિટ પૂરતું રેસ્ટ કરવા માટે મૂકી દે। જો 2 મિનિટ પૂરતું રેસ્ટ કરવા રાખી દીધું હતું, જો આવું કોટિંગ ચડી ગયું મસ્તીનું ફર્સ્ટ ક્લાસ બધાય બટેટામાં, જો તમને દેખાતું જ હશે। તો હું બહારનું જંક ફૂડ ખવડાવું છોકરાઓને એના કરતાં ફટાફટ નાસ્તો થઈ જાય એવો ઘરમાં બનાવીને ખવડાવો। અમારા ભાઈ બહેનને તો બેયને અઠવાડિયામાં મારે 3 વાર કે 4 વાર કરી નાખવું પડે, અઠવાડિયામાં 4 વાર, સવારે કે રોંઢે જ્યાં કહે ત્યાં હું બનાવી દઉં। અને આની માથે મસાલો ચડશે મસ્તીનો, એકદમ મસાલાવાળા નાસ્તો થાય મસ્તીનો। વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, બહુ મજા આવશે। આ તેલ નાખ્યું છે, તેલને ફૂલ આવવા દેવાનું, પછી આ આપણે બોલ્સ નાખી દેવાના, ધીમે ધીમે નાખવાના, તેલ ફૂલ આવી જાય પછી, કારણ કે નકર હું છમકારો બોલે, આમાં પાણીનો ભાગ થોડો થોડો તો હોય જ બટેટામાં, એટલે તમે દાજી ન જાઓ ને એટલા માટે બધા બટેટા આપણે એકાય જ નાખી દઉં, કારણ કે 2 બટેટા જ છે ખાલી ને કાચા બટેટા હે, બાફેલા નથી। અને એના પાકતા ખાલી 2 મિનિટ થાય ને આમાં જરાય તેલ ન રહે, પાછું એ તેલ જરાય ન રહે। આજે હોટલમાં બનાવતા હોય ને એ આ રીતના જ બનાવતા હોય। તો 2 મિનિટ એને પાકવા દઈ। હાલો હવે થઈ ગયા, જુઓ બરોબર, આમાં જરાય તેલ નહીં રહે, તેલ નિતારી આમ હાવ અને સીધા આ તપેલામાં નાખી દેવાના। આમાં હવે મસાલો હું નાખું ને એ તમે જોજો બરોબર, એ હાઈ ક્લાસ તમારે ચટપટો સ્વાદિષ્ટ મસાલેદાર આ થાય। તો આવી રીતના તમે ઘરે બનાવો, તમારે જેવો આકાર આપવો હોય એવો આકાર આપી દેવાનો। મારે છોકરા બેયને આવો જ આકાર ગમે છે,
એટલે ખોટો વેસ્ટેજ ન જાય, એટલે આ પ્રમાણે હું બનાવું છું. હવે હું મસાલા નાખું એ હમણાં તમને હું બતાવું. તો જેવા તરાઈ જાય ને એવા જ મસાલા નાખી દેવાના. આમાં અડધું લીંબુ, કેવો મસ્ત નાસ્તો થાય. ને છોકરાઓને પચી જાય એના માટે થોડીક અમથી હિંગ, જરાક અમથી. પછી અડધી ચમચી ધાણા જીરું. પછી આ બહારના મસાલા ખાવા એના કરતા આવું એકલા બનાવી દો. 5 ચમચી ચટણી, જરાક અમથો ગરમ મસાલો, અને આખું જીરું મેં શેકીને ખાંડી નાખ્યું છે એ જરાક અમથું. તીખા જરાક અમથા એ ખાંડી નાખ્યા છે. અને આ થોડીક કસ્તુરી મેથી મેં શેકી નાખી છે. શેકીને તમે નાખો ને એનો સ્વાદ બહુ સારો હોય ને ગુણે જાજા હોય. અને આ છે અમારો ઓલ ઇન વન મસાલો, એ તમે આગળની રેસીપીમાં જોઈ લેજો. એ અમથી થોડીક અમથો. હવે જરાક અમથું મીઠું નાખી દે એટલે બધા મસાલા થઈ જાય એક ગ્લાસ. બહારના ઓલા બધા ખવડાવવા એના કરતા આ બધી ખવડાવો. મસાલા તમારે આવી રીતના આમ ભેળવી દેવાના. નીચે તમને ગરમ લાગતું હોય તો મોહતું લેવાનું. મારે તો હું 2 હાથ પ્રૂફ થઈ ગયા છે. સોમનાથ દાદા હનુમાન દાદાની કૃપા છે. નીચે તપેલામાં ચીપ્સના કટકા ગરમ જ હોય, તમે નાખો એટલે તમારે મસોતા લઈને આમ કરવાનું. એટલે બધા મસાલા અને બધું હાઈ ક્લાસ ભેળવાઈ જાય. કઈ માથાકૂટ ને આ ટૂંકમાં આપણી દેશી કાઠિયાવાડી રીત. ભૂખ લાગે ત્યારે આ નાસ્તો બનાવી દો. મસોતા તો 100% તમારે લેવાના જ, કારણ કે નીચે ગરમ હોય જ. થઈ ગયો આપણો કેવો ચટાકેદાર જુઓ, જો હજી ધુવાડા નીકળે જુઓ. એટલે મારે આ 2 હાથ પ્રૂફ છે. આ જમણો હાથ તો હનુમાન દાદાની કૃપા છે આમાં. તો થઈ ગયો. બહારના પડીકાના જે કાંઈ આપણે નામ કોઈના નથી લેવા, તમને બધાને ખબર હોય એવા પડીકા ખવડાવવા એના કરતાં આવો ચટપટો નાસ્તો ઘરે જ ખવડાવી દો. ખોટા બહારના કેમિકલ વાળા ઓલા ના તેન સમજ્યા, એ ખોટી જાહેરાતો કર્યા રાખે એના કરતાં ઘરે આ 5 મિનિટમાં નાસ્તો તૈયાર થઈ ગયો લ્યો. બરોબર. તો અહીંયા આપણે આ રેસીપી પૂરી કરીએ છીએ. જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાજુ બેલ આઇકન હોય એ બટન દબાવી દેજો, ઓલ લખેલું, એટલે અમારા નવા વિડીયો, નવી રેસીપી તમને જોવા મળે. તો અમને અંદરથી હિંમત આપો, સપોર્ટ કરો અમારી ફેમિલીને. તો આવજો, બાય બાય. સોમનાથ દાદા હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય માન પૂર્ણા. આવજો, બાય બાય, ગુડ બાય, લોટ્સ ઓફ લવ. જ્યાં મસાલામાંથી કાઢીને હું તમને બતાવી દઉં કેટલો મસાલો મસ્ત ચડી ગયો જુઓ. બરોબર. હવે આનું તમે શાક કરી શકો. આનું શાક કેવું અફલાતું થાય. બાકી શાકમાં વઘારમાં તમને ખબર હોય આ બટાટા તો રેડી જ છે. ખાલી તમે નાખી દો જે કાંઈ વઘારમાં આવતું એ બધી વસ્તુ. એટલે આનું શાક બનાવો તો ક્યારે ન ભાવે. એમાં અમારા 2 છોકરા હતી આ વાલો નાસ્તો, એટલે મારે તેને મેં તમને કીધું એમ બનાવી જ દેવો પડે.